સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશનલ સેલ અંતર્ગત KSKV કચ્છ યુનિવર્સિટીના કોર્ટ હોલ ખાતે અમૃત પર્વની ઉજવણી નિમિત્તે સ્વદેશીથી વિકસિત ભારત એ વિષય પર માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું। આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહન પટેલ, રજિસ્ટ્રાર ડૉક્ટર અનિલ ગોર, વિવિધ ફેકલ્ટીના ડીનશ્રીઓ, અનુસ્નાતક ભવનોના અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય બાદ પ્રારંભ થયેલા અનિરુદ્ધભાઈના વક્તવ્યમાં તેમણે સ્વદેશી પ્રત્યે જાગૃત પ્રેરતું ઉદ્બોધન આપતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સ્વદેશી પ્રત્યેની અભિલાષાઓ, વૈશ્વિક GDPમાં ભારતના અગ્રિમતાયુક્ત યોગદાન અને વિકાસશીલમાંથી વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવામાં આવશ્યક બાબતો પ્રત્યે ધ્યાન દોરતા કઈ રીતે નાગરિક તરીકે આજનો યુવા સ્વદેશી વસ્તુઓને અપનાવીને ભારતની આત્મનિર્ભરતાને વધુ દ્રઢ બનાવી શકે તે અંગે મહત્વપૂર્ણ બાબતો પ્રત્યે ધ્યાન દોર્યું હતું। તેમની આગમી શૈલીમાં યુવાનોને સંબોધતા શ્રી અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે ભારતના લોકો ભાષા, ભૂષા, ભજન, ભોજન, ભવન અને ભ્રમણ આ બાબતો પ્રત્યે જો સ્વદેશીનો અભિગમ અપનાવે તો ભારતની આર્થિક સમૃદ્ધિમાં સતત વધારો થાય। ભારતીય ભાષાઓની જનની સંસ્કૃતની વિશ્વવિદિત વૈજ્ઞાનિકતા, સર્વ ભાષાઓની પોષકતા, સંસ્કૃતિનું રક્ષણ કરવાની ક્ષમતા વગેરે પાસા જણાવી દેવભાષા માફક માતૃભાષાનો પણ સમાન આદર કરવાનો આગ્રહ તેમણે કર્યો હતો। કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહન પટેલે મહાત્મા ગાંધીનો સ્વદેશી પ્રત્યેનો પ્રેમ અને યુવાનો પ્રત્યેનો પરિવર્તનની ધુરા અંગેનો વિશ્વાસ વ્યક્ત કરતા શ્રી અનિરુદ્ધભાઈની અનુપ્રાયશાયુક્ત ભાષા, ભૂષા, ભોજન, ભજન આદિની પ્રસવલીને બિરદાવીને તેમના સંદેશને અનુસરવાની યુવાઓને પ્રેરણા આપી હતી। કાર્યક્રમના અંતે કુલસચિવ ડૉક્ટર અનિલ ગોર દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યું હતું।